તો અમદાવાદની ખાનગી શાળાએ વિદ્યાર્થીઓના કેરિયર કાઉન્સેલિંગ અંગે સર્વે કર્યો હતો, જેમાં એસટી હાઈવે નજીકની કોસ્મોસ શાળાએ 700 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો, જેમાં ઘણી બાબતો જાણવા મળી। આ અભ્યાસમાં 50% વિદ્યાર્થીઓએ આગળ ઉચ્ચ અભ્યાસમાં શું કરવું તે અંગે અજાણ હતા, તો 20% વિદ્યાર્થીઓ પોતાના મિત્રો જે સ્ટ્રીમ પસંદ કરશે તે જ સ્ટ્રીમમાં જશે તેમ જણાવ્યું। તો 20% વિદ્યાર્થીઓના મનમાં કારકિર્દી અંગે ઘણા ક્ષેત્રોને લઈને અસમંજસ હોવાનું જાણવા મળ્યું। તો 10% વિદ્યાર્થીઓએ કયા ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવું તે નિશ્ચિત કર્યું હોવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો। આ તમામ સર્વે બાદ શાળા પ્રશાસને વિદ્યાર્થીઓની કાઉન્સેલિંગ કરાવ્યું, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણો અંગે નિરાકરણ લાવવા પ્રયાસ કરાયો। મહત્વનું છે કે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 બાદ કયા ક્ષેત્રની પસંદગી કરવી તે અંગે અનિશ્ચિતતા હોય છે, જેના લીધે શાળાએ સર્વે કર્યો હતો અને કાઉન્સેલિંગ દરમિયાન તેમની માનસિકતાના આધારે એટીટ્યુડ ટેસ્ટ પણ લેવાયો હતો। દર વર્ષે બાળકોને 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી બાળકોને દરેક એમની જીનિયસિટી શેમાં જીનિયસ છે એ લોકોને ખબર હોવી જોઈએ। તેના માટે એ લોકો જે ડિફિકલ્ટી ફેસ કરતા હોય છે અને 11મામાં જે રોંગ ઇન્સ્ટિટ્યૂટમાં રોંગ કરિયરમાં એ લોકો સ્ટ્રીમ ચૂઝ કરતા હોય છે અને પછી ગમે તે ડિટેન થઈ જાય, ફેલ થઈ જાય અને એ લોકોને તકલીફ પડતી હોય, તો એના માટે અમે લોકો કરિયર કાઉન્સલરનો એક ઝુંબેશ હાથમાં લઈને બધા બાળકોનો 700 બાળકનો અમે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાયો છે અને એ બાળકોને અમે લોકો એનો રસ્તો બતાવીએ છીએ કે ભાઈ એ બાળકો શેમાં સારો એક્સેલ કરી શકશે, એમાં એ લોકો પોતાની સ્ટ્રીમ ચૂઝ કરી શકે, તેના માટેનો એક ઝુંબેશ અમે લીધું છે। 50% ऐसे बच्चे थे कि जिन्होंने ये क्लियर ही नहीं रखा था कि उन्हें कौन सी स्ट्रीम में जाना है 10th के बाद, और 20% ऐसे थे जो पीयर में थे कि अगर उनका फ्रेंड कोई एक पर्टिकुलर स्ट्रीम ले रहे हैं तो उन्हें भी वही स्ट्रीम लेना है। 10% ऐसे भी बच्चे थे जिन्होंने अपनी स्ट्रीम चॉइस कुछ सिलेक्ट करके रखी थी, बट उसके बारे में उन्हें पूरी जानकारी नहीं थी, और बाकी जो हमारे बचे हुए परसेंटेज बच्चे थे 20%, वो बच्चों को आगे का रास्ता बहुत ज़्यादा क्लियर नहीं था, क्योंकि उनके पास सिलेक्शन के लिए बहुत ज़्यादा ऑप्शंस के बारे में उनको जानकारी नहीं थी। तो इसको चलते हुए बच्चों के ये कन्फ्यूजन को दूर करने के लिए हमने एक करियर काउंसलिंग प्लान करा, जिसके अंदर हमने 3 स्टेप्स करी। पहले में हमने एप्टीट्यूड टेस्ट कराया अपने बच्चों का, जिससे पता चला कि उनका एप्टीट्यूड किस पर्टिकुलर सेक्टर में ज़्यादा अच्छा है, और सेकेंड स्टेप में वही बच्चों का 1-to-1 काउंसलिंग हुआ। 10મું ધોરણ એક એવું ધોરણ છે જેની પછી આપણે કોઈ બી સ્ટ્રીમ ઓપ્ટ કરવાની હોય, એ બધી સ્ટ્રીમ્સના બારેમાં મને અને મારી ફેમિલીને ખબર હતી, પણ ખાલી એ વસ્તુ નથી ખબર કે કઈ સ્ટ્રીમ માટે જવું જોઈએ। અને આ વસ્તુને સોલ્વ કરવા માટે સચિન સરે એમનું જે કાઉન્સેલિંગ સેશન હતું એ કરેલું હતું, જેનાથી મારી ફેમિલી અને મારા બંનેના કન્ફ્યુઝન સોલ્વ થયા અને અમને ક્લેરિટી મળી કે અમને કયા સ્ટ્રીમમાં જવું જોઈએ, મારા ઇન્ટરેસ્ટના બારામાં ખબર પડી।